Welcome back everyone. So in the last video we saw example number 29 last. Okay, so today we are going to start a new topic which is called a function. Okay, first chapter ma type na examples આવશે. First determinant, then function and then logarithmic. Okay, log વાળા. તો ડિટર્મિનન્ટના જેટલા બી એક્ઝામ્પલ હતા એ આપણે પૂરા કરી દીધા. સો 29 ટોટલ એક્ઝામ્પલ કર્યા છે. એટલા 29 એક્ઝામ્પલ આવડે એટલે તમારું ડિટર્મિનન્ટવાળું પોર્શન કમ્પ્લીટ. ઓકે, નાવ એક્ઝામ્પલ નંબર 30 થી આપણે સેકન્ડ ટોપિક એટલે કે ફંક્શનના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. ઓકે, હવે ફંક્શનમાં એક્ઝામ્પલ કઈ રીતે પૂછાશે? સી એક્ઝામ્પલ નંબર 30. ઇફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 3 દેન ફાઇન્ડ એફ ઓફ 2. હવે તમારે એફ ઓફ એક્સ આપેલું છે અને એફ ઓફ 2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું અહીંયા જુઓ. એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ બરાબર શું છે? આ છે. આપણે શું કર્યું? એક્સની જગ્યાએ ખાલી 2 મૂકી દીધા. એક્સની જગ્યાએ શું મૂક્યું છે? 2. એફ ઓફ એક્સ એફ ઓફ 2. તો અહીંયા પણ જ્યાં પણ એક્સ છે ત્યાં આપણે શું મૂકી દેવાના? 2. તો એક્સની જગ્યાએ 2 મૂકો એટલે 2 નો ક્યુબ માઇનસ 3. now 2 નો ક્યુબ કેટલા થાય? 2 નો ક્યુબ એટલે 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2, રાઈટ? તો 2 નો ક્યુબ હવે આપણને ખબર હોય તો કેટલા થાય છે? 8 થાય. 6 લખવાનો નહીં. 2 નો ક્યુબ એટલે કે 3 વાર 2 ને મલ્ટીપ્લાય કરવાના. સો 8 માઇનસ 3. સો લાસ્ટ આન્સર વિલ બી 8 માઇનસ 3 એટલે શું આવશે? 5. બસ પૂરો. ધીસ ઇઝ યોર આન્સર. ક્લિયર? સિમિલરલી આજ આપણે ફાઇન્ડ કરીએ એફ ઓફ એક્સ બરાબર ધીસ એફ ઓફ 2 શોધવાનું છે. એફ ઓફ 2 જ્યાં એક્સ હોય ત્યાં શું મૂકી દેવાનું? 2. તો 2 રેઝ ટુ ક્યુબ પ્લસ 5. 2 ક્યુબ 8 પ્લસ 5. સો ધ આન્સર ઇઝ 13. ડન. ક્લિયર? હવે અહીંયા પણ આપણે જોઈ લઈએ. એફ ઓફ એક્સ આપેલો છે. એફ ઓફ માઇનસ 1 શોધવાનું. તો એફ ઓફ માઇનસ 1 બરાબર એક્સની જગ્યાએ શું મૂકવાનું? -1. -1 નો સ્ક્વેર -1. હવે -1 નો સ્ક્વેર શું થાય? તો ઓલવેઝ રિમેમ્બર -1 નો સ્ક્વેર શું થાય? 1. ઓકે, યાદ રાખવાનું. સો -1 નો સ્ક્વેર એટલે 1 -1. સો યોર લાસ્ટ આન્સર ઇઝ 0. ક્લિયર? ચલો હવે આવી જઈએ એક્ઝામ્પલ નંબર 33. એક્ઝામ્પલ નંબર 33 માં શું છે? એફ ઓફ એક્સ આપેલું છે અને એફ ઓફ 3 પ્લસ એફ ઓફ -2 શોધવાના છે. એફ ઓફ 3 પ્લસ એફ ઓફ -2. તો પહેલાં આપણે એફ ઓફ 3 શોધી કાઢીએ, પછી એફ ઓફ -2 શોધી કાઢીએ અને પછી બંનેનું એડિશન કરી દઈએ. ઓકે, ચલો પહેલાં શોધી એફ ઓફ 3. તો એફ ઓફ 3 એટલે શું? એક્સ છે ત્યાં શું મૂકવાનું? 3. તો 3 નો ક્યુબ -1. સો 3 નો ક્યુબ આપણે કરીએ એટલે કેટલા થાય? 27 -1. સો 26. ક્યુબ ના યાદ રહે તો 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3 3 વાર કરવાનું એટલે ક્યુબનો આન્સર આવી જાય. એફ ઓફ 3 મળી ગયું. હવે એફ ઓફ -2 સેમ જ્યાં એક્સ છે ત્યાં આપણે શું મૂકવાનું? -2. સો -2 રેઝ ટુ ક્યુબ -1. સો -2 ની 3 ઘાત એટલે કેટલા થાય? -8. હવે યાદ શું રાખવાનું? અહીંયા શું હતું? 2 ની 3 પાવર. તો આન્સર શું આવે? તો 8. હવે જો -2 છે તો -2 ની 3 પાવર એટલે આન્સર શું આવે? -8. ઓકે, એ યાદ રાખવાનું બિકોઝ અહીંયા -2 છે એટલે આપણે -8 આવે. -1. સો યાર લાસ્ટ આન્સર ઇઝ ઓછા ઓછા વત્તા 8 ને 1 9 અને મોટી સંખ્યાની નિશાની એટલે આન્સર ઇઝ -9. ઓકે, આ પ્લસ માઇનસ બધું આપણને આવડે જ છે. હવે આપણે મેઇન શોધવાનું શું હતું એ લખી દો. એફ ઓફ 3 પ્લસ એફ ઓફ -2. સો એફ ઓફ 3 કેટલા છે? 26 પ્લસ એફ ઓફ -2 -9. સો 26 -9. સો your answer is 17. So this is your answer. Clear? So this is your example number 33. હવે આ પ્લસ માઇનસનું યાદ રાખો. કોઈ પણ નંબર હોય એની ત્રણ પાવર હોય ને એટલે કે 1 3 5 7 આવી ઓડ નંબરની પાવર હોય અને જો માઇનસ હોય તો આન્સર તમારો માઇનસમાં આવશે. એટલે -2 ની 3 પાવર એટલે -8 આવ્યો. ઓકે, -1 ની 3 પાવર હોય તો શું આન્સર આવે? આન્સર ઇઝ -1. ઓકે, -1 નો સ્ક્વેર હોય તો શું આવે? આન્સર ઇઝ 1. કેમ કે એનો સ્ક્વેર કર્યો છે. અહીંયા 2 4 6 8 એવો નંબર હોય તો આન્સર પ્લસમાં આવે અને 1 3 5 7 એવો હોય અને માઇનસ હોય તો આન્સર શેમાં આવે? માઇનસમાં. આ એક ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે આમાં. ડન. ચલો, સો ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 33. નાઉ લેટ્સ સી એક્ઝામ્પલ નંબર 34. સો ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 34. See, f of x is equal to x square plus 1. So find f of 5 minus f of 3 upon f of 1. Okay? તો 3 તમે શોધી શકો છો. ચલો શોધીએ. f of 5. સો x ની જગ્યાએ 5 મૂકીએ એટલે 5 નો સ્ક્વેર પ્લસ 1 એટલે શું થાય? 25 પ્લસ 1 એટલે 26. હવે આપણે શોધીએ f of 3. સો 3 નો સ્ક્વેર પ્લસ 1 સો 9 પ્લસ 1 સો
10, રાઈટ. હવે બીજું શું થવાનું, એફ ઓફ 1. સો એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર પ્લસ 1. સો 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. 3 3 મળી ગયા. હવે આની અંદર વેલ્યુ મૂકો તો એફ ઓફ 5 માઇનસ એફ ઓફ 3 અપોન એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 26 માઇનસ 10 ડિવાઈડ બાય 2. 26 માઇનસ 10 એટલે 16, 16 બાય 2. સો યોર લાસ્ટ આન્સર ઇઝ 8. બસ અહીંયા ક્વેશ્ચન પૂરો. ઓકે, 2-3 સ્ટેપનો જે એક્ઝામ્પલ છે તમને આવડવો જોઈએ. નાઉ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ, રાઇટ ડાઉન એક્ઝામ્પલ નંબર 35. એક્ઝામ્પલ નંબર 35. ચલો હવે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 રેઝ ટુ એક્સ, 5ની એક્સ ઘાત આપેલી છે. પ્રૂફ that f of x plus 1 minus f of x is equal to 4f of x. ઓકે, આ પ્રૂફ કરવાનું છે અને આ તમારો નવેમ્બર 2020માં પૂછાયેલો છે. સો એ વન કાઇન્ડ ઓફ IMP ક્વેશ્ચન જેવું પણ થઈ જાય. ચલો હવે આને કઈ રીતે સોલ્વ કરવાનું છે અહીંયા ધ્યાન આપો. એફ ઓફ એક્સ બરાબર 5ની એક્સ ઘાત આપેલી છે અને પ્રૂફ કરવાનું છે કે આના બરાબર આ થવું જોઈએ. ઓકે, તો પહેલાં આપણે આ શોધી કાઢીએ, આનો શું આન્સર આવે LHSનો. પછી આ શોધીએ, આનો શું આન્સર આવે જોઈ લઈએ. ઇફ બંનેના આન્સર સેમ આવે દેટ મીન્સ વી કેન સે દેટ કે ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ. ઓકે, એવું આપણે કહી શકીએ. ચલો હવે સૌથી પહેલાં અહીંયા આપણને શું આપેલું છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, 5 રેઝ ટુ એક્સ, રાઈટ. અહીંયા જુઓ, પહેલાંમાં LHSમાં આપણે શું જોઈએ છે, એફ ઓફ એક્સ પ્લસ 1 માઇનસ એફ ઓફ એક્સ, આ બે જોઈએ છે. એફ ઓફ એક્સ આપણી પાસે છે, એક્સ પ્લસ 1 નથી. ચલો એફ ઓફ એક્સ પ્લસ 1 જોઈ લઈએ. એક્સ પ્લસ 1 એટલે જ્યાં એક્સ છે ત્યાં શું મૂકવાનું, એક્સ પ્લસ 1. તો 5 એક્સની જગ્યાએ શું મૂકવાનું, એક્સ પ્લસ 1. આ બંને મળી ગયા. આ બંને અત્યારે ખાલી LHS ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડમાં ધ્યાન આપું. આ બંનેની વેલ્યુ મળી ગઈ. ચલો LHS લખીએ. LHSથી સ્ટાર્ટ કરીએ. એફ ઓફ એક્સ પ્લસ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 રેઝ ટુ એક્સ પ્લસ 1 માઇનસ 5 રેઝ ટુ એક્સ. આટલું થાય, બરાબર. હવે ચલો 5 રેઝ ટુ એક્સ પ્લસ 1ને આપણે શું લખી શકીએ, તો 5 રેઝ ટુ એક્સ ઇન્ટુ 5 લખી શકીએ. ઓકે, 2 રેઝ ટુ 3 પ્લસ 2 હોય ને તો એને આપણે લખાય 2 રેઝ ટુ 3 ઇન્ટુ 2 રેઝ ટુ 2, આવું લખાય. કેમ કે મલ્ટિપ્લિકેશનમાં જે પાવર હોય એનું શું થાય, સરવાળો. એટલે 5 રેઝ ટુ એક્સ પ્લસ 1ને આપણે શું લખાય, 5 રેઝ ટુ એક્સ ઇન્ટુ 5. આ પણ 5ની એક ઘાત જ થઈ ગઈ, રાઈટ. પછી એડિશન કરીએ તો આ જ ટર્મ આવે એટલે આની જગ્યાએ આપણે આ લખી શકીએ. માઇનસ 5 રેઝ ટુ એક્સ તો છે જ એઝ ઇટ ઇઝ, બરાબર. હવે આ પહેલી ટર્મ, આ બીજી ટર્મ, આમાં પણ 5 રેઝ ટુ એક્સ છે, આમાં પણ 5 રેઝ ટુ એક્સ છે. તો 5 રેઝ ટુ એક્સને આપણે કોમન લઈ લઈએ. 5 રેઝ ટુ એક્સને શું લઈ લઈએ, કોમન. તો આમાંથી 5 રેઝ ટુ એક્સ કોમન ગયા તો આમાં શું વધ્યું, ખાલી 5. માઇનસ આમાંથી 5 રેઝ ટુ એક્સ ગયા તો આમાં શું વધ્યું, કંઈ જ નહીં એટલે 1, રાઈટ. કંઈ જ નહીં એટલે શું વધ્યું, 1. એટલે ચલો 5 રેઝ ટુ એક્સ, 5માંથી 1 જાય એટલે શું વધ્યા, 4. ઓકે, આપણે પ્રૂફ શું કરવાનું હતું, 4 ઇન્ટુ એફ ઓફ એક્સ. 4 તો છે, એફ ઓફ એક્સ બરાબર શું છે, 5 રેઝ ટુ એક્સ. હા, તો લખી શકાય ને. ચલો 4 ઇન્ટુ 5 ઓફ એક્સ, આને ખાલી એની જગ્યા ચેન્જ કરી દેતી. તો 4 ઇન્ટુ 5 ઓફ એક્સ, તો 4. 5 ઓફ એક્સને આપણે શું લખી શકાય, એફ ઓફ એક્સ લખી શકાય. સો ધીસ ઇઝ યોર RHS. ઓકે, LHS ઇઝ ઇક્વલ ટુ RHS થઈ ગયું. 5 રેઝ ટુ એક્સ બરાબર એફ ઓફ એક્સ આપણને ક્વેશ્ચનમાં જ આપેલું છે. સો અહીંયા બસ પૂરું. 2 to 3 સ્ટેપ છે, એકદમ સિમ્પલ વન છે. ઓકે, 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે. સો મેક શ્યોર કે તમને આવડી જાય. ઇફ કોઈ કન્ફ્યુઝન હોય તો જે બી તમારા કન્ફ્યુઝન ડાઉટ હોય એ મને કમેન્ટ સેક્શનમાં કહી દેજો. સો આઈ વિલ સોલ્વ ઇટ. ડન. સો ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 35. અગેન ફરીથી એકવાર સમજાવી દઉં. LHS પ્રૂફ કરવાનું હોય એટલે LHSથી ચાલુ કરવાનું, RHS આવી જાય. ઓકે, સો LHS એક્સ પ્લસ 1, જ્યાં એક્સ હોય ત્યાં એક્સ પ્લસ 1 મૂકી દો. ઓકે, આની જગ્યાએ આ રીતે લખો. આ બંનેમાંથી 5x કોમન લઈ લઈએ એટલે તમારે લાસ્ટ આન્સર આવી જાય. તો ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 35. આ જ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ફંક્શનના એક્ઝામ્પલ ડેફિનેટલી એક્ઝામમાં આવશે. ઓકે, સો ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 35. નાઉ લેટ્સ સી એક્ઝામ્પલ નંબર 36. So this is your example number 36. Okay, here f of x is equal to e raised to x આપેલું છે and then આપણે બે વસ્તુ પ્રૂફ કરવાની છે. એક f of x plus 1 is equal to આ થાય અને f of x minus y is equal to આ થશે. ઓકે, LHS થી સ્ટાર્ટ કરવાનું, RHS ઓટોમેટિકલી આવી જશે. So this example we will solve in the next video. So stay tuned for the next video.